જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે સન્ડે છે તો સન્ડે સ્પેશિયલમાં આપણે ભાખરી પીઝા બનાવીશું. તો ભાખરી પીઝા બનાવવા માટે આપણે જે વસ્તુઓ સામગ્રી જોશે એ તમને બતાવી રહી છું, અને આગળ આપણે ભાખરી પીઝા કેમ બનાવીએ છીએ એ જોવા માટે તમે બન્યા રહેજો. તો મિત્રો, ભાખરી પીઝા બનાવવા માટે સૌપ્રથમ તો આપણે ભાખરીનો લોટ તૈયાર કરવા માટે આ ઘઉંનો લોટ લઈશું 1 કપ, અને એની અંદર સૂજી નાખશું આટલી, કારણ કે આપણા પાસે કરકરો લોટ નથી ને ભાખરીનો, એટલે એને થોડોક કરકરો અને ક્રિસ્પી બનાવવા માટે આપણે એની અંદર નાખશું રવો. પછી આપણે જોઈશે આ બધા વેજીટેબલ્સ કટ કરેલા, ડુંગળી, ટમેટાં અને શિમલા મરચાં. અને તેનો પીઝા સોસ બનાવવા માટે આપણે રફલી ચોપ કરી લીધા ટમેટાં, ડુંગળી, 1 કેપ્સિકમ અને થોડુંક લસણ. આ બધા એની અંદર આપણે મિક્સરમાં ક્રશ કરીને પછી આપણે એને ગરમ કરીશું, એ આગળ તમે જોઈ શકશો. ને પછી આપણે જોશે મિક્સ હર્બ્સમાં પેપ્રિકા અને ઓરેગાનો ને એ બધું છે. પછી બટર છે, ચીઝ છે, ટમેટો સોસ છે, અને આ જે પીઝા સોસ બનાવીએ એને થોડો કલર આપવા માટે આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે, અને સ્વાદ અનુસાર મીઠું જોશે આપણે ભાખરીનો લોટ બાંધશું ત્યારે, ને તેલ જોશે મોણ માટે. તો બન્યા રહેજો, આપણે આગળ બનાવતા જ રહીએ. પીઝા સોસ માટે આપણે ટમેટાં, ડુંગળી, કેપ્સિકમ અને લસણને આપણે મિક્સરની અંદર ક્રશ કરી લીધું છે. એટલે હવે આપણે થોડું તેલ લઈ અને બધું સિઝનિંગ કરી લઈશું, બધા મસાલા. ને આપણે જો તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે એની અંદર નાખી દઈશું આ જે ગ્રાઇન્ડ કર્યું હતું ને એ બધું, ટમેટાં, ડુંગળી, મરચાં બધું. પછી આપણે એને થોડીક વાર એની બધી કચાશ દૂર થઈ જાય ને ટમેટાં અને ડુંગળીની ને એની, એટલી વાર માટે આપણે એને સાતળશું. પછી આપણે એની અંદર નાખશું સ્વાદ પ્રમાણે મીઠું, અને કલર માટે આપણે થોડુંક કાશ્મીરી લાલ મરચું નાખશું. થોડી વાર માટે આપણે એને સાતળશું, કચાશ દૂર થઈ જાય ને. સતળાતું હોય એ દરમિયાન આપણે એની અંદર નાખશું થોડુંક મિક્સ હર્બ અને પેપ્રિકા. આવી રીતે એને થોડી વાર સાતળીને આપણે પીઝા સોસને તૈયાર કરી લઈશું. હવે બરાબર ખદબદી ગયો છે મસાલો મસ્ત. હવે જરાક એમાં ખાંડ નાખશું, જરાક એક. હવે તૈયાર થઈ ગયો છે આપણો પીઝા સોસ. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. મિત્રો, હવે આપણો ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. આવો કઠણ બાંધવાનો ભાખરીનો લોટ. હવે એની થોડીક વાર માટે રાખી દઈશું ને પછી આપણે એ ભાખરી વણી લઈશું. હવે મિત્રો, આપણી ભાખરી વણાઈ ગઈ છે. હવે એને સરસ ગોળ શેપ આપવા માટે આપણે આવું કંઈક ધારવાળું વાસણ લઈ અને એને કરી લઈશું. હવે એની ઉપર આપણે ફોકની મદદથી આવી રીતના કાણા કર લઈશું, જેથી ફૂલે નહીં.
ભાખરી સરસ કડક કરીએ ને એટલા માટે. અને આપણે સોસ ને જે પાથરીએ ચીઝ ને એ બધું અંદર સરસ ઉતરી જાય એટલે ટેસ્ટી લાગે. તો આવી રીતે બહુ જાડી નહીં બહુ પાતળી નહીં એવી આપણે વણી લેવાની. હવે આપણે ધીમા તાપે અહીંયા મૂકી દીધું છે પેન, તો આપણે એને શેકી લઈશું ધીમા તાપે એકદમ. પછી મિત્રો આપણે ભાખરીને આમ દબાવી અને ધીમા તાપે સરસ મજાની શેકી લઈશું. પલટાવી અને ધીમા તાપે સરસ મજાની આપણે ક્રિસ્પી શેકી લઈશું. હવે આવી રીતે આપણે શેકાઈ ગઈ છે ભાખરી. હવે મિત્રો ભાખરી થોડી ઠંડી થઈ ગઈ છે. હવે આપણે એની ઉપર બધું ટોપિંગ ને બધું લગાવી દઈશું. તો આપણે સૌથી પહેલાં એની ઉપર લગાડશું આપણે બનાવેલો પીઝા સોસ. પછી એની ઉપર લગાડી દઈશું આપણે ડુંગળી. પછી કેપ્સિકમ. ટમેટા. અને ઝીણું કટિંગ કરીને લગાવવું હોય તો એ લગાવી શકો છો મિત્રો. નાનું ઝીણું કટિંગ કરી પછી પણ તમે લગાવી શકો છો. પછી એની ઉપર આપણે ચીઝને ખમણી લઈશું. બધું વેજીટેબલ્સને ઝીણું કટિંગ કરીને પછી એની ઉપર પાથરી દઈને એવી રીતે પણ તમે કરી શકો છો. વધારે ઓછું તમારે જેટલું ચીઝ ખમણવું હોય એટલું ખમણી દેવાનું. પછી એની ઉપર આપણે ઓરેગાનો ને જે મિક્સ હબ હોય ને બધું એને સ્પ્રિંકલ કરી દેવાનું. પેપ્રિકાને પણ સ્પ્રિંકલ કરી દેવાનું. પછી આ નોનસ્ટિક ઉપર આપણે બટર લગાવી લીધું છે. આવી રીતના બધું ચારે બાજુ ઓલું બટર લગાવી દેવાનું. ને પછી આને એની ઉપર મૂકી દેવાનું. ને પછી ચીઝ ઓગળે નહીં ને ત્યાં સુધી આપણે
એને ઢાંકીને રાખી દઈશું. હવે મિત્રો ચેક કરી લઈએ. હા, ચીઝ એકદમ મેલ્ટ થઈ ગયું છે અને નીચેથી પણ ક્રિસ્પી થઈ ગયું છે. હવે આપણે એને લઈ લઈશું ડીશમાં. તો શેકાઈ ગયો છે. હવે આપણે બીજો એવી રીતે પીઝા શેકી લઈએ. આની ઉપર મેં કટકા કરીને બધું વેજીટેબલ્સ નાખ્યું છે અને ઉપર ચીઝ ખમણી દીધું છે. બે અલગ અલગ રીતે બનાવ્યા છે. હવે આપણે એને ઢાંકીને ચીઝ મેલ્ટ થવા દઈશું. આપણે ઓલું છાંટતા ભૂલી ગયા, છાંટી દઈએ. મિક્સ અપ, પેપ્રિકા. હવે ઢાંકીને રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે પેલા પીઝાના કટ કરી લઈએ. તો હવે તૈયાર થયેલ પીઝાને આપણે કટ કરી લઈએ. એકદમ ક્રિસ્પી થઈ ગયો છે મિત્રો. હવે આપણો પીઝા તૈયાર છે ખાવા માટે. હવે આપણે એની ઉપર થોડુંક સોસ નાખી દઈશું. તો તૈયાર છે આપણા ભાખરી પીઝા. તો મિત્રો હવે આપણે ભાખરી પીઝાને ટેસ્ટ કરી લઈએ. એકદમ મસ્ત લાગે છે. આપણે મેંદો ખાવાની કાંઈ જરૂર નથી. આપણે આવી રીતે ભાખરી ઉપર પીઝા બનાવીને ખાઈ શકીએ છીએ. તો તમે પણ બનાવજો ભાખરી પીઝા અને પછી ભાવ્યા કે નહીં મને કહેજો.